नमस्कार विद्यार्थी मित्रों, एबीसी ग्रुपની અંદર આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એમાં લેક્ચર નંબર 8 ની અંદર આજે આપણે સવાલ નંબર 26 માં જેમાં અભ્યાસ કરશું ગલન ગુપ્ત ઉષ્મા। હવે આપણે શબ્દનો અર્થ આપણે ભણી ગયા છે। ગલન એટલે શું? ગલનનો अर्थ थाय पीगळવું। શું થાય? પીગળવું। કે આપણે બરફ છે તો બરફ પીગળી અને શું બની જાય? પ્રવાહી બને। તો બરફને પીગળવાની ક્રિયાને આપણે શું કહેવાય? ગલન કહેવાય। ગુપ્ત એટલે શું થાય? સંતાવું। એટલે કે એની અંદર સંઘટકોની અંદર ઉર્જા સંતાઈ જાય। ગુપ્ત કે જેમ કે આપણે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર ક્યારે થાય? કે ઘન પદાર્થ છે એને આપણે ઉષ્મા આપવી પડે અથવા એ વાતાવરણમાંથી ઉષ્માનું ગ્રહણ કરી અને ઘન પદાર્થના જે ઘટક કણો છે તૂટી અને કેમાં રૂપાંતર પામી જાય? પ્રવાહીમાં રૂપાંતર પામે। શું પામે? પ્રવાહીમાં। આ ક્રિયા દરમિયાન અમુક ઉર્જાથી ગુપ્ત થાય એને આપણે શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય। શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા। ગલન ગુપ્ત ઉષ્મા સમજતા પહેલા આપણે એક પ્રયોગ જોઈએ કે એક તમે પાત્ર લ્યો। શું લ્યો? પાત્ર। હવે એ પાત્રની અંદર બરફના ટુકડા નાખો। શું નાખો? બરફના ટુકડા। ત્યારબાદ એ પાત્રની અંદર એક તમે થર્મોમીટર મૂકો। શું મૂકો? થર્મોમીટર। બરફ છે એનું ગલન બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ। કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ। જેવું તમે થર્મોમીટર મૂકશો તો થોડા સમય બાદ થર્મોમીટરની અંદર કેટલું તાપમાન દર્શાવશે? 0 ડિગ્રી સેલ્સિયસ। કેટલું દર્શાવશે? 0 ડિગ્રી સેલ્સિયસ। એટલે કે કેલ્વિનમાં આપણે લેવું તો 273.16 કેલ્વિન તાપમાન આપણે થર્મોમીટરની અંદર દર્શાવશે। હવે આપણે જોશું કે અહીંયા તમે પાત્રની અંદર શું ભર્યો છે? બરફ ભર્યો છે। તો બરફ શું થશે? કે બરફ છે વાતાવરણમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ કરે। ઉષ્માનું શું કરે? શોષણ। કે બરફ છે વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરી અને ધીમે ધીમે એ કેમાં રૂપાંતર પામવા માંડશે? પ્રવાહીમાં રૂપાંતર થવા લાગશે। કેમાં રૂપાંતર થવા લાગશે? પ્રવાહીમાં। પણ આ ક્રિયા દરમિયાન શું થાય? જો આપણે અહીંયા બરફ છે, બરફ વાતાવરણમાંથી શું મેળવે છે? ઉષ્મા મેળવે। શું મેળવે છે? ઉષ્મા। હવે જેટલી ઉષ્મા મળે હકીકતમાં શું થવું જોઈએ? કે બરફ વાતાવરણમાંથી ઉષ્મા મેળવતા જેટલી ઉષ્મા મળતી જાય તેટલું થર્મોમીટરનું તાપમાન આપણે કેવું મળતું જોઈએ? વધારે। કે 0 ડિગ્રી સેલ્સિયસ પછી 1 2 3 4 5 એમ 25 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઊંચું જવું જોઈએ। પણ એવું અહીંયા થતું નથી। અહીંયા શું થાય છે કે બરફ છે વાતાવરણમાંથી ઉષ્મા મળે છે જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ને પ્રવાહીમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન વધતું નથી। તો આનો અર્થ શું થયું? આપણે અહીંયા ઉષ્મા આપણે આપીએ છીએ છતાં પણ આ પાત્રનું જે તાપમાન છે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધતું નથી। તો આવું શું થયું? કે આપેલી ઉષ્મા ગઈ ક્યાં? તો એ ઉષ્મા કેવી થઈ ગઈ? ગુપ્ત થઈ ગઈ। કેવી થઈ ગઈ? ગુપ્ત થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો સમજાણું કે અહીંયા તમે વાતાવરણમાંથી બરફ ઉષ્મા મેળવે છે અને બરફ પીગળીને કેમાં રૂપાંતર પામે છે? પ્રવાહીમાં રૂપાંતર પામે। વાતાવરણમાંથી ઉષ્મા મેળવવા છતાં એ થર્મોમીટરમાં તાપમાનમાં વધારો થતો નથી। ક્યાં સુધી તાપમાનમાં વધારો નહીં થાય? કે જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધશે નહીં। તેનો અર્થ શું થયો? કે બરફ પીગળ્યો ત્યાં સુધી મેળવેલી ઉષ્મા ગઈ ક્યાં? તે એ ઉષ્મા છે કે બરફના જે ઘટકો છે અથવા એને સંઘટકો કહેવાય। શું કહેવાય? સંઘટકો। એ સંઘટકો વચ્ચેની જે ઉર્જા છે એની અંદર ગુપ્ત થઈ ગઈ। એટલા માટે આ ઉર્જાને આપણે કે કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય। શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા। એટલે કે આની ઉર્જા આપણે જે ઉર્જા આપી એ બરફના સંઘટકોમાં સુપાઈ ગઈ। કેમાં સુપાઈ ગઈ? સંઘટકોમાં સુપાઈ ગઈ। એટલે કે ગુપ્ત થઈ। ગુપ્ત એટલે શું થયું? મેં તમને કીધું છુપાવું। હવે આપણે ગલન ગુપ્ત ઉષ્માની આપણે વ્યાખ્યા લખવી તો કેમ લખી શકાય? કે એની વ્યાખ્યા આપણે જોઈએ કે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે
ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. જોઈએ વ્યાખ્યા સમજીએ આપણે કે ગલન બિંદુ જેટલા તાપમાને, કેટલા તાપમાને? ગલન બિંદુ જેટલા તાપમાને. તાપમાન આપણું કેટલું લીધું છે આપણે? ગલન બિંદુ જેટલું. ભાઈ ગલન બિંદુ તાપમાન કેટલું? ભાઈ બરફનું ગલન બિંદુ કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ. કે ગલન બિંદુ જેટલા તાપમાને 1 વાતાવરણ દબાણ. સામાન્ય રીતે દરિયાની સપાટી ઉપર આપણે રેફરન્સ તરીકે 1 વાતાવરણ દબાણ લઈએ. કેટલું આપણે લઈએ? 1 વાતાવરણ દબાણ. 1 કિલોગ્રામ ઘન પ્રવાહ પદાર્થને આપણે અહીંયા ધારો કે બરફ કેટલો લીધો છે? 1 કેજી બરફ લીધો. કેટલો લીધો? 1 કેજી. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે, કે 1 કિલોગ્રામ તમે બરફ લ્યો, એને પીગળી અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જેટલી તમારે ઉષ્મા આપવી પડી તે ઉષ્માને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. જોઈએ આપણે કે ધ્યાન રાખજો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું થયું? ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.16 કેલ્વિન. સરળતા ખાતર 273.16 કેલ્વિનને ખાલી આપણે 273 કેલ્વિન પણ લઈ શકીએ, કારણ કે 0.16 છે ખૂબ જ મૂલ્ય કેવું છે? નાનું છે. કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તેજ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય. આપણે જોયું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 273.16 કેલ્વિન અંદર, એટલે કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે તાપમાને બરફના કણોની ઉર્જા કરતા કેવી હોય? વધારે હોય. આવું શા માટે? કારણ કે આપણે જોયું કે આપણે બરફ છે, બરફનું ગલન બિંદુ કેટલું છે? કે બરફનું ગલન બિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે શું થયું કે બરફ છે એ વાતાવરણમાંથી શું મેળવે છે? ઉષ્મા મેળવે. શું મેળવે? ઉષ્મા. ક્યાં સુધી ઉષ્મા મેળવશે? કે જ્યાં સુધી બરફ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે ત્યાં સુધી બરફ વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે. પણ અહીંયા આપણે તાપમાનમાં વધારો થશે નહીં. કે બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. રેડી? એટલે પહેલા અહીંયા બરફ છે રેડી, એનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉર્જા કેવી હતી? ઓછી હતી. હવે વાતાવરણમાંથી શું મેળવે છે? ઉષ્મા મેળવે. ઉષ્મા મેળવ્યા બાદ અહીંયા તાપમાનમાં વધારો થતો નથી. એટલે કે બરફમાંથી આપણે પાણી બની ગયું. એટલે કે બરફમાંથી શું બની ગયું? પાણી બની ગયું. પાણી કેવું છે? કે પાણીની અંદર શું છે ભાઈ? કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે પ્લસ વાતાવરણમાંથી મેળવેલી શું છે? ઉર્જા છે. વાતાવરણમાંથી મેળવેલી શું છે? ઉર્જા છે. એટલે કે બરફના જે ઉર્જા છે એના કરતા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં ઉર્જા કેવી હશે? વધારે. ફરી પાછું સમજાવું છું. અહીંયા શું થયું આપણે? કારણ કે આપણે પાત્રની અંદર શું લીધો હતો? આપણે બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે બરફ ધીમે ધીમે પીગળીને કેમાં રૂપાંતર પામશે? પ્રવાહીમાં. આ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામવા માટે શું કરશે? કે વાતાવરણમાંથી શું મેળવશે? તે ઉષ્મા મેળવે. શું મેળવે છે? ઉષ્મા.
હવે શું થયું, બરફ છે વાતાવરણમાંથી ઉષ્મા મેળવી અને પ્રવાહીમાં રૂપાંતર થયું, પણ એ ઉષ્મા ક્યાં ગઈ કે ગુપ્ત થઈ ગઈ, એટલે કે અહીંયા તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં તાપમાન વધતું નથી, એટલે કે બરફની ઉર્જા કેવી થઈ, ઓછી થઈ. એની સરખામણીમાં બરફમાંથી પાણી બન્યું, પાણી ક્યારે બન્યું કે વાતાવરણમાંથી શું મેળવી છે, એને ઉષ્મા મેળવી, એટલે કે બરફ કરતાં તેજ તાપમાને કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લેલા પાણીની ઉર્જા કેવી છે, વધારે હોય. શું હોય, વધારે. અને આપણે જોઈએ કે બરફ 1 કિલોગ્રામ બરફ લ્યો અને ઓગળવા માટે કેટલી ઉર્જા જોઈએ કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા, બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી છે. એનો અર્થ એવો થયો 1 કિલોગ્રામ બરફ તમે લો તો તમે 3.35 ગુણ્યા 10⁵ જેટલી જૂલ ઉર્જા આપો, ત્યારે બરફ પીગળી અને કેમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં રૂપાંતર પામે. કેમાં પામશે, પ્રવાહીમાં. એટલે કે બરફ છે વાતાવરણમાંથી 3.5 ગુણ્યા 10⁵ જૂલ જેટલી વાતાવરણમાંથી ઉર્જા મેળવશે, છતાં પણ અહીંયા તાપમાનમાં 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં તાપમાનમાં વધારો થશે નહીં, એટલે કે ઉષ્મા શું થઈ ગઈ, ગુપ્ત થઈ ગઈ. આને આપણે કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, 3 માર્કની અંદર વારંવાર આ સવાલ પૂછાય છે. ફરી પાછું કહું, ગલન એટલે શું થાય, પીગળવું, ગુપ્ત એટલે શું થાય, છુપાવવું. અને એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય, ત્યારે ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર થવા માટે વાતાવરણમાંથી શું મેળવવી પડે, ઉષ્મા. એ ઉષ્મા ક્યાં જાય કે બરફના સંઘટકોની અંદર છુપાઈ જાય, એટલા માટે આપણે શું કહેવાય, ગલન ગુપ્ત ઉષ્મા. મેં તમને કીધું કે આપણે 1 કિલોગ્રામ તમે બરફ લ્યો, એને પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર થવું છે, તો જ્યાં સુધી 1 કિલોગ્રામ બરફ જેટલો બરફ સંપૂર્ણ પીગળી નહીં જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધશે નહીં. તો આનો અર્થ શું થયો કે આપણે ઉર્જા આપી છતાં તાપમાન વધતું નથી. તો ઉર્જા ક્યાં ગઈ કે સંઘટકોની અંદર ગુપ્ત એટલે કે છુપાઈ ગઈ. શું થઈ ગઈ, છુપાઈ ગઈ. વ્યાખ્યા આપણે ભણ્યા કે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે શું કહેવાય, ગલન ગુપ્ત ઉષ્મા. હવે આપણે અહીં જોઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની જે ના કણોની ઉર્જા છે તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં કેવી છે, વધુ હોય. શા માટે, કારણ કે બરફ છે રેડી એ ઘન સ્વરૂપ છે, રેડી છે, એનું તાપમાન એનું ગલન બિંદુ કેટલું, 0 ડિગ્રી સેલ્સિયસ. હવે બરફ શું કરશે, વાતાવરણમાંથી શું મેળવશે, ઉષ્મા મેળવે, ત્યારબાદ કેમાં રૂપાંતર પામશે, પ્રવાહીમાં. પણ તાપમાન તો કેટલું રહે, 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે બરફ કરતા પાણી વાતાવરણમાંથી ઉષ્મા મેળવી છે, એટલા માટે બરફ કરતા પાણીનું રેડી પાણીની ઉર્જા છે કેવી છે, વધારે. અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી છે, 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.